રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડમાં પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં પ્રથમ પ્રશ્ન રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આવી છે તેનો જવાબ જ્યારે મ્યુનિસિપલ કમિશનર આપતા હતા તે જ સમયે વશરામ સાગઠિયા દ્વારા અગ્નિકાંડ મુદ્દે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું। આ વિરોધ સતત ચાલતા અંતે વશરામ સાગઠિયા દ્વારા શહેરના પ્રથમ નાગરિક નૈનાબેન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, જે બાદ તેઓને જનરલ બોર્ડમાંથી બહાર કઢાયા હતા। તો આ અંગે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા એવી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને તેમના દ્વારા બંધારણની માન મર્યાદા રાખવામાં આવેલી છે। ઉલટું ભાજપના સત્તાધીશો અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવા માંગતા નથી, જે ખોટું છે। જનરલ બોર્ડ હતું ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર શ્રી જ્યોત્સનાબેન ટીલારાનો પ્રશ્ન હતો। પ્રશ્નોત્તરી બહુ શાંતિપૂર્ણ ચાલતી હતી, પરંતુ વિપક્ષના સભ્યો એ પ્રશ્નોત્તરીમાં જ્યારે રોડા નાખતા હતા, એક પરંપરા વર્ષોથી ચાલતી આવતી નિયમ મુજબની પરંપરા છે કે જ્યારે પણ જનરલ બોર્ડની તારીખ નક્કી થાય એ પહેલા 10 દિવસ અગાઉ 72 સભ્યશ્રીઓને જાણ કરવામાં આવે છે કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો સેક્રેટરી બ્રાન્ચમાં તમારે આપવાના હોય છે। ભૂતકાળની અંદર કોંગ્રેસના સભ્યોનો પણ પહેલો પ્રશ્ન આવ્યો છે, આ વખતે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પહેલો પ્રશ્ન હતો। પ્રશ્નની ચર્ચા ચાલતી હતી, અમૃત મિશન હેઠળ કેટલા પૈસા આવે છે, કયા કયા વોર્ડમાં કઈ કઈ વિકાસ યોજનાઓ હેઠળ વાપરવામાં આવે છે। વિપક્ષનો પ્રશ્ન હતો, ચર્ચા કરવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી હતી, પરંતુ પહેલા જ પ્રશ્નમાં એણે આખું જનરલ બોર્ડ માથે લીધું। બીજું, આપણા ધર્મમાં પણ એક છે કે કોઈ પણ બેન દીકરીઓની આપણે મર્યાદા રાખવી જોઈએ। રાજકોટના મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના એક મહિલા મેયર છે, બેન તરીકે પણ વિપક્ષના સભ્યો એની મર્યાદા તોડી હતી અને મેયર તરીકે તો એને કોઈ પણ વ્યક્તિ આજ રાજકોટના મેયરને એક માન સન્માન આપવું જોઈએ। જ્યારે મહિલા આ પદ ઉપર જ્યારે હોય ત્યારે નૈનાબેન પેઢડિયા રાજકોટના મેયરશ્રી સાથે વિપક્ષના સભ્ય વશરામ સાગઠિયાએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા, આ શેરી ગલી જેવું રાજકારણ કરે છે। જનરલ બોર્ડ એટલે વિકાસના કામોની ચર્ચા કરવાનું દર 3 મહિને એક મુજબ બોર્ડ મળતું હોય છે। ભાજપના 19 સભ્યોએ 38 પ્રશ્નો પૂછ્યા હતા, કોંગ્રેસના સભ્યોએ 3 પ્રશ્નો પૂછ્યા હતા। દુઃખ સાથે કહેવું પડે કે 4 સભ્યો છે, એમાંથી એક સભ્ય ગેરહાજર હતા, પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન આજે ગેરહાજર છે। એટલે બોર્ડથી બોર્ડ આવે છે કોંગ્રેસ, એની અંદર હલ્લાબોલ કરી એને ચાલુ બોર્ડે પ્રશ્નોત્તરી રોકાવાનું એનું કામ છે, બીજું કાંઈ એનું કામ નથી। અમારી પૂરેપૂરી તૈયારી છે વિપક્ષને સાંભળવાની અને એના પ્રશ્નોની ચર્ચા કરવાની। પણ મેં જેમ કીધું એમ ભૂતકાળમાં કોંગ્રેસના સભ્યોનો પેલો પ્રશ્ન, ત્યારે અમે તો કોઈ બોલ્યા જ નથી, શાંતિથી બોર્ડ ચાલતું હતું। પરંતુ મેં કીધું એમ બોર્ડથી બોર્ડ જ આવવાનું, બીજું કંઈ વાત નહીં કરવાની। એટલે આજે સભ્ય ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પ્રશ્ન પહેલો હતો ને, અમે પૂર્ણ કર્યો છે। એક્ટ મુજબ શ્રદ્ધાંજલિ નહીં, હું આપને કહું છું, શ્રદ્ધાંજલિ અને અભિનંદન ઠરાવ દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે 3જી વખત સત્તારૂઢ થયા, એ બંને ઠરાવ હતા, એક શોક ઠરાવ હતો અને એક પ્રધાનમંત્રીશ્રીને અભિનંદનનો ઠરાવ હતો। આ બંને ઠરાવ જનરલ બોર્ડની આખર છેલ્લે પ્રશ્નોત્તરી બાદ લેવામાં આવ્યા હતા। રાજકીય રોટલા શીખવા છે ભારતીય જનતા પાર્ટી। આ 27 ટીઆરપી કાંડના જેટલા લોકો છે એના માટે અમે લોકોએ આ ગુજરાત સરકારે આખી સીટની રચના કરી છે, એસીબી કામ કરી રહી છે। આવનારા દિવસોમાં 2,50,000 પાનાની ચાર્જશીટ રજૂ કરવાની। રાજકોટના કોર્પોરેશનના અને પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 14 અધિકારીઓને જેલમાં નાખી દીધા છે। એટલે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, પરંતુ વિપક્ષ છે એટલે એ બોલવાનું છે, પરંતુ બોલે કાંઈ નથી થતું। કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે। જોઈ શકો છો કે આ લોકશાહીનું ખૂન છે। લોકશાહીમાં દરેક સભ્યનો અધિકાર છે કે રાજકોટનો સભ્ય તો રાજકોટના પ્રશ્ન પૂછે છે, એનો અધિકાર છે જાણવાનો, જવાબ લેવાનો, અને ગાંધીનગરના હોય ધારાસભ્યો તો એનો જવાબ છે ગુજરાતના પ્રશ્નનો પૂછવાનો અને એનો જવાબ લેવાનો। પરંતુ રાજકોટમાં ખાસ કરીને ભાજપમાં ગુજરાતમાં હોય કે ગાંધીનગરમાં હોય કે દિલ્હીમાં લોકશાહી જેવું કંઈ દેખાવા દેતા નથી। પોતાના સત્તાના મદમાં એ ભૂલી ગયા છે કે અંતે પ્રજા છે, મહાન છે। પ્રજાના કોઈ પણ પ્રશ્ન ઉઠાવવા એ લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને બંધારણીય અધિકાર પણ અમને મળેલ છે। જે બંધારણીય રૂએ અમે જો એનો અધિકારની માંગ ન કરીએ અને લોકોની સાચો પ્રશ્ન રજૂ ન કરીએ
તો અમે પણ નિર્દોષ કહેવાય. એટલા માટે લોકોના સાચા પ્રશ્નો રજૂ કરવા એ અમારી ફરજ છે. જે અમે કરતા ભાજપને સારું નથી લાગ્યું. અમારી રજૂઆત એ હતી કે ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે એ લોકોને સાંત્વના મળે, એ લોકોના કેમ કોણ ગુનેગારો છે, કેટલા અધિકારીઓ ગુનેગાર છે, કેટલા પદાધિકારીઓ ગુનેગાર છે, એ બધા ઉપર એક્શન લેવામાં આવે, એની બધા ઉપર ફરિયાદ કરવામાં આવે. પરંતુ આ મુદ્દો કોઈ ભાજપવાળા સાંભળવા માંગતા નથી. ગેમ ઝોનમાં મેં ઠરાવ કયો 27 લોકોનો કે ભાઈ આ શોક ઠરાવ, પણ શોક ઠરાવ હજી સુધી એ લોકોએ વાંચ્યો નથી. એ પહેલાં મને તમે જોયું માર્શલ દ્વારા પકડી અને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે અને મારો બંધારણ અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો. હું લોકશાહીમાં માનવાવાળો માણસ છું. અમારા બાપ જ્યારે બંધારણ બનાવતા હોય તો એનો છોકરો એનું બંધારણનું અપમાન કરે નહીં. અમને બંધારણની પૂરેપૂરી ખબર હોય છે અને અમે બંધારણની બહાર કોઈ દી જઈએ નહીં અને બહાર શબ્દ પણ ન બોલીએ.